હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના આપણા લેક્ચરમાં આપણે લેસન નંબર 3 શરૂ કરવાના છીએ. એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની રૂબરૂ મુલાકાત. લાસ્ટ લેક્ચરમાં આપણે બીજો પાઠ પૂરું કર્યું હતું, બીજું લેસન. આજે ત્રીજા લેસનમાં ધ્યાન આપજો. અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ નામનું એક યુવા પોતે કેવી રીતે પર્યાવરણને રક્ષણ કરવાની પ્રેરણા મેળવી પોતાનું ગ્રુપ બનાવી અને એક સમાજ સેવાનું કામ કેવી રીતે કરે છે એ આપણે જોવાનું છે. હાથમાં પેન પેન્સિલ રાખજો, નો આવડે શબ્દ લખતા જાજો. હું અહીંયા બોલીશ અને તમને સ્પેલિંગના ફોટા મોકલી દેવામાં આવશે. ચાલો. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. Arun Krishnamurti was just 17 years old. અરુણ કૃષ્ણમૂર્તિ માત્ર 17 વર્ષનો હતો when he founded એટલે સ્થાપના કરવી, ખાલી ફાઉન્ડેડ છે. he founded the NGO એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંસ્થા જે કહેવાય એ NGO ની સ્થાપના કરી. એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ઈ નામ છે. હવે નામનું કોઈ ગુજરાતી નો થાય એ યાદ રાખજો. એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI ના નામે ઓળખાય છે. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક થી તેને શરૂઆત કરી. હવે ટર્ટલ વોક છે એની એક કાર્ય પ્રવૃત્તિનું નામ છે. હવે કાર્ય પ્રવૃત્તિમાં એને શું કર્યું? બિગિનિંગ એટલે શરૂઆત કરી. વિથ ધ ટર્ટલ વોક થી તેને શરૂઆત કરી. અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ. અ મૂવ એટલે એક આંદોલનથી એને શરૂઆત કરી. આંદોલન કયું આંદોલન? તો કે ટુ સેવ ટર્ટલ એટલે કાચબાને બચાવવાની, કાચબાના ઈંડાને બચાવવાની, એન્ડ યંગ હેચલિંગ તેના બચ્ચાને બચાવવાની. કાચબાના ઈંડા અને તેના બચ્ચાને બચાવવાની એનાથી શરૂઆત કરી આંદોલનથી. ઇન ચેન્નઈમાં ટુડે આજે અરુણ and his team of volunteers એટલે સ્વયંસેવકો. અરુણ અને તેના સ્વયંસેવકો have cleaned સાફ કર્યા છે, પૂર્ણ વર્તમાનનું વાક્ય છે. બીચીસ એટલે દરિયા કિનારા, and various water bodies એટલે વિવિધ પ્રકારના જળાશય. in ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. હવે અરુણ અને તેની ટીમના સ્વયંસેવકોએ દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ, કોઇમ્બતુર, પુડુચેરી ત્યાંના દરિયા કિનારા અને વિવિધ જળાશયો સાફ કર્યા છે. ધ ટીમ ક્લીન્સ એની ટુકડીઓ, ક્લીન્સ એટલે સફાઈ કરે છે, લેક્સ એટલે તળાવોની એટલે કે જળાશયોની, બીચીસ દરિયા કિનારાઓની, એન્ડ ઝૂઝ એટલે કે પ્રાણી સંગ્રહાલયોની. પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષોનું વાવેતર કરે છે. એજ્યુકેટ્સ પીપલ લોકોને જાગૃત કરે છે. થ્રુ સ્ટ્રીટ પ્લેસ શેરી નાટકો દ્વારા કે પર્યાવરણને કેટલું નુકસાન થાય છે તેઓ શું કરી શકે, તો શેરી નાટકો દ્વારા એ લોકોને જાગૃત કરવાનું કામ કરે છે.
અરુણ's team has students. અરુણની ટુકડીઓમાં, ટીમ એટલે ટુકડી, has students વિદ્યાર્થીઓ છે, who join him કે જે એની સાથે જોડાયા હતા, when they were in class 7th જ્યારે તેઓ 7મા ધોરણમાં ભણતા. અરુણની ટુકડીઓમાં એવા વિદ્યાર્થીઓ છે જ્યારે તે 7મા ભણતા ત્યારથી જોડાયા છે. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક અને હજી સતત કામ કરે છે વિથ હિમ તેની સાથે, ઇવન આફ્ટર 5 years આજે 5 વર્ષ પછી પણ સતત તેની સાથે કામ કરે. અહીંયા આ અરુણનો એક પરિચય આપ્યો તો અરુણ શેના માટે પ્રખ્યાત છે. હવે આપણે એના ઇન્ટરવ્યુમાં જે પ્રશ્ન થાય છે અને પ્રશ્નના જવાબ કેમ આપે છે જોઈએ. હાથમાં પેન પેન્સિલ લઈ લેજો.